નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાર્થક વિદ્યા મંદિર ધોરણ 9 માં આપનું એકવાર ફરીથી સ્વાગત છે. આજે છે આપણો ત્રીજો વિભાગ, એટલે કે ભૂગોળ વિભાગ. શેની વાત કરવાની આપણે એ જરાક ચર્ચા કરી લઈએ. બરાબર, તો સર્વપ્રથમ જોઈએ તો પાઠ 13, એમાં આપણો ધોરણ સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પાઠ 13, અને એનું નામ છે અહીંયા ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને પ્રપોસ્ટ. કે ભારતનું સ્થાન કઈ જગ્યા ઉપર, કઈ લોકેશન ઉપર દુનિયામાં આવેલું છે, એ એક ખાસ તો જોવાનું છે. આપણું એક બહુ અગત્યનું સ્થાન છે, એમ વૈજ્ઞાનિકો કહે છે. અંદરની ભૂસ્તરીય રચના કેવી છે, આ ભારત બન્યું કેવી રીતે, કેટલા હજાર લાખો કરોડો વર્ષો પહેલાની વાતો પણ આમાં થશે. કારણ કે પૃથ્વી ઉત્પન્ન થઈ ત્યારથી માંડીને અત્યાર સુધીમાં ભારત કઈ રીતે નિર્માણ પામ્યું, તો ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ઉપરનો જમીનનો આકાર પ્રકાર, એટલે કે ભૂપૃષ્ઠ, કાળી જમીન, રાતી જમીન, કેવી પ્રકારની જમીન, કાંપની જમીન વગેરે વગેરે, 6 જાતની જમીનની પણ વાત કરવી છે. એ આપણે ભાગ બીજામાં વાત કરશું, 14મા પાઠમાં. આ પાઠનું નામ છે ભારત સ્થાન, ભૂસ્તરીય રચના, ભૂપૃષ્ઠ ભાગ 1, અને 14મો પાઠ આવે એ ભાગ 2 છે. અહીં આપણે વાત કરશું ભારત કેવી રીતે ઉત્પન્ન થયું દુનિયામાં, જ્યારે પૃથ્વી એકદમ ધગધગતા ગોળા જેવી હતી ખૂબ જ, ત્યારે આ પૃથ્વી ઉપર જે કાંઈ રચના થઈ તો એ કઈ રીતે થઈ, શું હતું પૃથ્વી ઉપર, ધીમે ધીમે આદિમાનવ ઉત્પન્ન થયો, આ તમામ ચર્ચા કરવી છે. આવો પાઠની શરૂઆત કરીએ. એમ કહે છે પાઠમાં, પ્રસ્તાવિક પેરેગ્રાફ તો હંમેશા ભારતના વખાણ જ હોય છે. પાઠ પહેલાની અંદર પણ આપણે ભારતના વખાણ કર્યા, અહીંયા પણ એ જ વસ્તુની વાત ફરીથી એકવાર કરવામાં આવી છે. એ જરાક જોઈ લઈએ આપણે. વિશ્વના દેશોમાં ભારતનું સ્થાન કંઈક અગત્યનું છે, આગવું છે. આગવું એટલે અનોખું. ભારત એક વિશાળ દેશ છે. ભારતીય સંસ્કૃતિ જૂનામાં જૂની, એટલે કે પ્રાચીનતમ શબ્દ વાપરો. આ એક વ્યાકરણ સમજો. કોઈ શબ્દ છે પ્રાચીન એટલે કે જૂનું, એની પાછળ તમ શબ્દ લગાડી દેવામાં આવે, જૂનામાં જૂનું. કોઈ શબ્દ છે નવીન એટલે કે ન્યૂ, લેટેસ્ટ, પણ એની પાછળ તમ શબ્દ લગાડી દેવામાં આવે, નવીનતમ એટલે કે નવામાં નવું, લેટેસ્ટ. કોઈ શબ્દ છે અધિક, અધિક એટલે વધારે, પણ એની પાછળ તમ શબ્દ લગાડી દેવામાં આવે, અધિકતમ એટલે કે જાજામાં જાજુ, વધારેમાં વધારે. તો આ ઘણા બધા શબ્દો હોય છે મિત્રો. અહીંયા શબ્દ હે પ્રાચીનતમ, જૂનામાં જૂનું. આપણી સંસ્કૃતિ દુનિયામાં જૂનામાં જૂની મનાય છે. એ વસ્તીની રીતે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે. ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી, સમન્વયકારી શબ્દ ક્યારે વપરાય, ક્યારે બધી સંસ્કૃતિનું મિશ્રણ હોય ત્યારે સમન્વયકારી શબ્દ વપરાય છે. એ સમન્વયકારી ભાવનાએ કોઈ પણ ધર્મ, જાતિ, પ્રજાને ક્યારે કોઈને આપણે એમ નથી કીધું કે આ દેશ છોડીને તમે વયા જાઓ, તમે લોકો અમને પોસાતા નથી. આવું આપણે ક્યારેય નથી કીધું. બાયણેથી જે લોકો આવ્યા ને એને એક્સેપ્ટ કર્યા છે. દૂધમાં સાકર ભળે એમ પડી ગયા છે. ક્યારેય કોઈ પ્રજાને આપણે તરછોડી નથી. આપણે તો કવિ કાગબાપુ કહે છે ને કે હેજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે, આવકારો મીઠો આપજે. આપણે તો દુશ્મન પણ ઘરે આંગણે આવે, મીઠો આવકારો આપવાનો છે. આ છે ભારતીય સંસ્કૃતિ. બરોબર. પરંતુ દરેકને માટે તેણે દ્વાર ખુલ્લા રાખીને એને આવકાર્યા છે. આમ સર્વ ધર્મ, પ્રજા, જાતિ પ્રત્યે સંભાવ એ ભારતની એક અનોખી આગવી લાક્ષણિકતા છે. ભારતમાં સંસ્કૃતિનો સમન્વય, બધી સંસ્કૃતિનું મિશ્રણ છે અહીંયા ભારતમાં.
કુદરતી આપત્તિ હોય કે માનવ સર્જિત આપત્તિઓ હોવા છતાંય ભારતે પોતાની પ્રગતિ વિકાસ અવિરત એટલે કે અટક્યા વગર ચાલુ જ રાખી છે. કેટલી કુદરતી આપત્તિઓ, ભૂકંપ, વાવાઝોડા, વરસાદ, જ્વાળામુખી, ઘણું બધું સુનામી અહીંયા આવીને વયું ગયું. જોકે આપણે જ્વાળામુખી ફક્ત એક અંડમાન નિકોબારમાં, બાકી એટલા ભાગશાળી છે કે આખા ભારતમાં નથી ગયું. પણ બીજી કેટલી આપત્તિઓ આવીને વહી ગઈ, માનવ સર્જિત હોય કે કુદરતી, પણ આપણે આપણો વિકાસ એમનો સતત ચાલુ જ રાખ્યો છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ પણ બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. આ પછી પૃથ્વીનો ગોળો, ઉપરનો ઉત્તર ધ્રુવ, નીચેનો દક્ષિણ ધ્રુવ, તમામ દુનિયાના નકશામાં આપણું સ્થાન કંઈક અલગ રીતે ચમક્યું છે. ભારત એ બતાવવામાં આવ્યું છે. એશિયા ખંડમાં નીચે અને હિન્દ મહાસાગરના માથા ઉપર બિરાજમાન. એની વાત કરીએ થોડીક લોકેશનની આપણી, કે ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર. ભારત કઈ લોકેશન ઉપર છે, એની કદ, એની સાઇઝ શું છે, એનો વિસ્તાર ક્યાં સુધી ફેલાઈ ગયેલો છે, આવો ચર્ચા કરીએ. આ જે આપ્યું છે ને અક્ષાંશ રેખાંશનો નકશો આપેલો છે, બરોબર. તો અક્ષાંશ રેખાંશ, જો કે તમે ધોરણ 7માં ભણી ગયા, ત્યારે અમારે ચર્ચા પણ ન કરવાની હોય. તમે લોકો જાણો જ છો અક્ષાંશ શું છે ને રેખાંશ શું છે. પૃથ્વીને આડી ઊભી લાઈનમાં વહેંચણી કરેલી છે કે કોઈ પણ વસ્તુનું લોકેશન બતાવવું હોય તો એ અક્ષાંશ રેખાંશ બહુ ઉપયોગી નીવડે છે. હવે આપણા દેશ કેટલા અક્ષાંશ રેખાંશથી કેટલા અક્ષાંશ રેખાંશ સુધીનો છે એનો જરાક આપણે વિસ્તાર જોઈ લઈએ, કેટલો વ્યાપક છે આપણો દેશ. ભૌગોલિક દ્રષ્ટિએ જો જોઈએ ને તો ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. આખી દુનિયાનો નકશો જે હમણાં જોયો આપણે, ભારત છે જ ઉપરના વિભાગમાં આવેલો છે. પૃથ્વી આમ જો આ જે પૃથ્વી છે એના હકીકતે વચ્ચેથી બે વિભાગ પડે છે, બરાબર. ઉત્તર ધ્રુવ, નીચેનો દક્ષિણ ધ્રુવ. એટલે કે જાણે બે વાટકા તમે ભેગા કરો અને આવી રીતે ભેગા થાય, એમાં વચ્ચેનો ભાગ જે છે, બરાબર છે, એ રીતે એક ઉપરનો ને એક નીચેનો, એટલે કે આ રીતે કહીએ છે, બરાબર, કે ઉત્તર ધ્રુવ અને નીચેનો દક્ષિણ ધ્રુવ. આપણું ભારત છે જ ઉપર છે, ઉત્તર ધ્રુવમાં છે, બરાબર. ઉત્તર ગોળાર્ધ, બે ગોળાર્ધ છે, બે ગોળ ભાગ છે, જાણે નારિયેળની કાચલી હોય, ઉપરનો ભાગ ને નીચેનો ભાગ, એવી રીતે ઉત્તર ગોળાર્ધમાં આપણો દેશ આવેલો છે. એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે એમ કહી શકાય. એશિયા ખંડ આખો જે છે એને નીચે લટકતો હોય દેશ આપણો, એવી રીતે દર્શાવવામાં આવ્યો છે એશિયા ખંડના નીચેના દક્ષિણ ભાગમાં. અહીંયા લીલા કલરનું જે બતાવવામાં આવ્યું છે એ દક્ષિણ ભાગ છે, એમાં જો ભારત લટકે છે. તો ભારતના મુખ્ય ભૂમિખંડોનો વ્યાપ એટલે કે ફેલાવો 8.4 અંશથી માંડીને 37.6, એટલે આમ બોલો તો વાંધો નથી, 8 થી 37 અક્ષાંશ વૃત્ત અને 68.7 થી 97.25, એટલે કે 68 થી 97 પૂર્વ રેખાંશ વૃત્ત સુધી ફેલાઈ ગયેલો છે. આડો ઊભો બે માપ કીધું, આડું અને ઊભું બે માપ કીધું. આગળ ઉપર જો તમને પાઠમાં બતાવું તો આ નકશો જે આપણો છે, અહીંયા જો, અહીંયા ક્યાં ટચ થાય છે, 68 અહીંયા પૂરા થાય છે, બરાબર. તો 68 પોઈન્ટ અહીંયા સુધીની વાત કરવાની. અહીંયા 36 છે, એટલે કે 36ની માથે જે છે, એટલે આમ ઊભું ગણો તો 36 સુધી અને આમ ગણો તો 68 થી અહીં 96 છે, એટલે કે 97 સુધી. રેડી. તો આ નકશો તમને બીજા પેજનો જે છે 100મા પેજ ઉપર એ બહુ ઉપયોગી નીવડશે. તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો એનો અભ્યાસ કરજો મિત્રો. તો મિત્રો, ભારતની મધ્યમાંથી જે વસ્તુ પસાર થાય છે, એટલે કે ભારતને પણ બે ભાગમાં વહેંચી નાખે છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, 23.30 અંશ ઉત્તર અક્ષાંશ વૃત્તથી પસાર થાય, એટલે કે વચ્ચોવચ્ચ ભારતમાં નીકળે છે. બે ભાગમાં વિભાજિત કરી દે છે એ કર્કવૃત્ત. એનો ઉત્તર ભાગ પૂર્વ અને પશ્ચિમ દિશામાં ફેલાઈ ગયેલો છે. અહીં વિશાળ મેદાનો અને હિમાલય પર્વત શ્રેણી પણ છે. કર્કવૃત્તથી ચાલુ કરી તો દક્ષિણમાં આવેલું મુખ ત્રિકોણ જે આકાર ધરાવે છે આખે આખો,
કે નીચે તમે ભારતમાં આવતા જઈ તો બે સાઈડથી તમને આમ તમિલનાડુ પાસે ત્રિકોણ બનતો હોય એવું મહેસૂસ થશે. તો આગળ શું કહે છે, તેનો દક્ષિણ ભાગ ભૂભાગ સાંકડો થતો જાય, નીચે નીચે આવતા જાય તમિલનાડુ પાસે બે બાજુથી. આ મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે. એમાં પૂર્વ તથા પશ્ચિમ કિનારાના સાંકડા મેદાનોનો પણ સમાવેશ થાય છે. બરાબર. તો હવે એના પછીનો પેરેગ્રાફ, ભારત દેશના અક્ષાંશીય રેખાંશીય વ્યાપ લગભગ બે હરખા જ છે એમ કહે છે. એટલે કે ત્રિશંશ, આમ ગણો ઊભા આડા ત્રિશંશ અર્થાત થાય એમ કહી શકાય. પરંતુ વાસ્તવિક રીતે તમે જો ગણો ને તો કાશ્મીરથી કન્યાકુમારી એટલે કે લદ્દાખથી કન્યાકુમારી સુધી ઉત્તરથી દક્ષિણની હમણાં જ આપણે કીધું ને આડો ઊભો બે લંબાઈ આપેલી છે, લંબાઈ પહોળાઈ બે, તો 3214 કિલોમીટર થાય છે આમ કાશ્મીર છે એટલે કે કન્યાકુમારી તક. અને પશ્ચિમ ગુજરાતથી માંડીને અરુણાચલ પ્રદેશ સુધી, ગુજરાતથી લઈને અસમ સુધી, અરુણાચલ પ્રદેશ સુધી અને ઉપરથી જમ્મુ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી. તો આડો વિસ્તાર જે છે ગુજરાતથી અરુણાચલ પ્રદેશ એ છે 2933 કિલોમીટર. તો આ આડું અને ઊભું બે માપ પાકું કરવું તમારી માટે ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. આ એમપી છે જનરલ નોલેજની દ્રષ્ટિએ પણ અને આ ધોરણની દ્રષ્ટિએ પણ. ઊભી લંબાઈ કેટલી છે ઉત્તરથી દક્ષિણ તો કે 3214. આડી લંબાઈ કેટલી છે પૂર્વથી પશ્ચિમ, પશ્ચિમથી પૂર્વ જે ગણોઈ 2933. આ યાદ રહેવું જોઈએ. રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ પશ્ચિમ આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત છે. ભગવાનની દ્રષ્ટિએ ગણો તો તફાવત 2 કલાકનો. ત્યાં સૂર્ય વહેલો ઉગે, અહીંયા મોડો ઉગે, 2 કલાકનો ફેર પડે છે. અહીંયા સૂર્ય વહેલો હાથમી જાય, અહીંયા મોડો હાથમે અરુણાચલ પ્રદેશમાં ગુજરાતમાં કેટલો 2 કલાકનો તફાવત છે. આવું બધું ક્યારે મહેસૂસ થાય? સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ હોય ત્યારે સમાચાર વાળા બતાવતા અસમમાં થઈ ગયું ચંદ્રગ્રહણ, અહીંયા હજી ન થયું હોય. અરુણાચલ પ્રદેશમાં સૌથી પહેલા સૂર્યગ્રહણ દેખાણું પણ અહીંયા હજી ન દેખાણું, વાર હોય 2 કલાક પછી દેખાય. તો આપણે આપણી બધા ઘડિયાળું સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે સેટ કરેલી છે. બાકી તો ભગવાનની દ્રષ્ટિએ એક ગામથી બીજે ગામ જાવ તોય બદલી જતો હોય છે સમય. બરાબર. આગળ શું કહે છે એ ચર્ચા કરી. તો આગળ એમ કહે છે કે જે સમયે અરુણાચલ પ્રદેશમાં સૂર્યોદય થયો હોય તો હજી પશ્ચિમ ગુજરાતમાં તમે જામનગર કે દેવભૂમિ દ્વારકા બાજુ આવો તો હજી રાત બાકી હોય છે. અહીંયા કદાચ એને 5:30-6 વાગ્યામાં સૂર્ય ઉગી જાય, જ્યારે આપણે અહીંયા 7-7:30 ઠેઠ સૂર્ય ઉગે શિયાળામાં. આમ ભારતના પ્રમાણ સમયની રેખા જે વચ્ચેથી પસાર થાય છે, જેને આપણે સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી કરેલો, આપણી બધાની ઘડિયાળું સેટ કરેલી છે 82.30 અંશ અલ્હાબાદ પાસેથી પસાર થાય, જે 5 રાજ્યમાંથી પસાર થાય. એનો સ્થાનિક સમય સમગ્ર ભારતનો સમય માનવામાં આવે છે, પ્રમાણ સમય, જેથી કરીને બધા વ્યવહાર ટાઈમ ટુ ટાઈમ ચાલતા રહીએ અને ગોટાળો ન થાય. તો આ નકશાની નીચે આપ્યું છે પ્રમાણ સમય રેખા, જે આ નકશો છે. બરાબર. હવે જો આગળ વધીએ તો ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. એ જો ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોવો ને તો વિશ્વમાં 7મો નંબર છે આપણો. ભારત દેશથી બીજા ક્યાં મોટા એવા 6 દેશ છે એની ચર્ચા આપણે હમણાં કરી. ભારત વિશ્વના ભૂમિ ભાગના કેવલ ખાલી 2.42% જ રોકે છે આખા દુનિયાનો ભાગ. વિશ્વમાં જે દેશો ભારતથી મોટા છે એ છે પહેલો રશિયા, બીજો કેનેડા, ત્રીજો યુએસ એટલે કે અમેરિકા, ચોથો ચીન, 5મો બ્રાઝિલ અને 6ઠ્ઠો ઓસ્ટ્રેલિયા. પછી ભારત 7મા નંબરે. બરાબર મિત્રો. તો આજે આપણે આ જોયું એનું સ્થાન, કદ ને વિસ્તાર. ઓલી વખતે આપણે 101મા પેજ ઉપર પદાર્પણ કરશું. 100મું પેજ પૂરું થાય છે મિત્રો. પહેલો ભાગ હતો અને મળતા રહેશું પાછા. બહુ જ ખૂબ જ નાનો અને ટૂંકો પાઠ કહી શકાય. નેક્સ્ટ જે ભાગ આપણો હશે એ બીજો ભાગ જ અંતિમ ભાગ હશે આ પાઠનો મિત્રો. તો હું માનું છું કે અત્યારે રજા લેવાનો સમય આવી ગયો હવે. બરાબર. પહેલા પાઠમાં આજે આપણે એનું ભારતના બારોબાર વખાણ કર્યા, ભારતની રચના જોઈ, ભારતનું સ્થાન જોયું,
અને હવે પછી જે આપણે બીજો ભાગ આવવાનો ભૂપૃષ્ઠ પણ જોશું. મિત્રો ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. જય હિન્દ, જય ભારત.